ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. કેમ છો? મજામાં જશો. તમારું મારા નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, તમે અમારા ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, અત્યારે વાગી ગયા છે સવારના 9:30 અને આજે આપણે સાઈડ ઉપર આવી ગયા છીએ. એમાં એવું છે કે અત્યારે વાગી ગયા છે 9:30 જેવું થઈ ગયું છે, કારણ કે આજે ગાડીને પંચર પડી ગયું હતું એટલે થોડુંક મોડું થઈ ગયું છે અને થોડુંક આઘું પડે એટલે ટાઈમ વધારે જાય છે. બાપુ જો પેલો મુહૂર્તનો ફૂલ કરી નાખ્યો છે અને બાપુ આગળ હાલ્યા જાય છે, બરાબર. અને થોડુંક કલર સુકાય એટલે આપણે ઘડીક બેઠા છીએ, બરાબર. આગળ હું તમને બતાવીશ, ચાલો. કારણ કે મિત્રો આપણે ગાડી બહુ ગાડી એવી ગઈ જોઈ શકો છો. પોલ અંદર છે ને આ જાળી અંદર, જાળીની અંદર પોલ છે એટલે આપણે ગેટ સિવાય મેળાવે એથી ગેટે જવું પડે છે ને જાળી. આપણે ગેટે જઈએ. ચલો મિત્રો, સરસ મજાનું વાડી, સરસ મજાની વાડી છે. ખેડૂતે સરસ મજાનું મેથી, લસણ, ધાણા, કોથમરી બધું વાવી દીધેલું છે. સરસ મજાનું છે, જોઈ શકો છો. આ બાજુ ઝટકો પણ છે અને થોડુંક જાળવીને હાલવું પડે એમ છે, કારણ કે જો સરસ મજાનું લસણ, ધાણા, મેથી ને એવું બધું વાવી દીધું. પણ બાજુમાં ઝટકો છે અને ઝટકાની બાજુમાં પોલ છે. દરવાજો આવી ગયો છે. આપણે 10 પોલ હાલીને અહીંયા આવ્યા, ત્યારે દરવાજો આવ્યો. હવે આપણે આવી ગયા છે. દૂધીનો વેલો છે, ધ્યાન રાખવું પડે. તૂર છે, સરસ મજાની વરિયાળી વાવેલી છે ને આગળ પાણી વાળી દીધેલું છે, જોઈ શકો છો. અને ભીનું છે, પાટલું આખું ભીનું છે ને એમાં પાળે હાલવું પડે એમ છે. ગારાવાળા થઈ જાય, પગ ગારાવાળા થાય ને બગડે. હાલો થોડું કેવરાવે એટલે પાળામાં હલાય એમ છે. બાજુમાં પાછું ઝટકો મૂકેલો છે, જો કદાચ ચાલુ હોય તો થોડીક તકલીફ પડે એટલે જાળવીને હાલ્યા જાય છે. જોઈ શકો છો મિત્રો, સરસ મજાનો કપાસ આવી ગયો છે બાકી એમ હો. એટલે હાલ્યા જાય છે. ફેન્સીની બાજુમાંથી જાળી હતી, એની બાજુમાંથી હવાય એવું હતું, આપણે આવી ગયા છીએ. બાકી આમાં ઠેઠ જાળી છે, તમે જોઈ શકો છો. પણ એની બાજુમાંથી નીકળાય એમ હતું બીજા પડામાં આવવા માટે, એટલે આપણે આ બાજુ આવી ગયા છીએ અને હલાય એવું છે. ખરેખર કપાસ બહુ જ સરસ છે અને ખેડૂતની મહેનત સરસ બતાવી છે. આમાં ખેડૂતે બહુ જ મહેનત કરેલી છે, કારણ કે કપાસ એવું છે ને ખેડૂતે કીધું કે 3 વીણી તો વીણી દીધી છે અને 4થી ચાલુ છે. જો મિત્રો, આ લાઈન સીધી ઝાડની અંદર જાય છે અને ખેડૂત મિત્રોની ઝાડ કાપી નાખવું જોઈએ, લાઈન બંધ કરાવી. નકર એ ઝાડ એક દિવસ જીવને જોખમમાં મેળવી છે, કારણ કે ડાળીઓ બધી અડી ગઈ છે વાયરની. જ્યારે પવનની ગતિ થોડીક તેજ હોય ત્યારે એ અડે અને જેના કારણે શોક થાય. શોક લાગવાના કારણે ઝાડની અંદર પાવર આવે અને ક્યારેક થડીએ બેઠા હોય અથવા ઝાડ પાનમાં છોકરાઓ રમતા હોય, કોઈ ચડ્યા હોય તો ભયંકર એક્સિડન્ટ થઈ શકે. માટે એ ઝાડવાને કાપી નાખવું જોઈએ. જો મિત્રો, એ
ઝાડ હતું એવું જ એક ફરી વાર એક બીજું અહીંયા ઝાડ આવી ગયું છે. એને પણ તમે જોઈ શકો છો. આ લાઈન છે 11ની લાઈન આ ઝાડને અડી ગયેલી છે. ખીજડીનું ઝાડ છે. ખેડૂતને થોડીક બેદરકારી ન રાખવી જોઈએ. લાઈન બંધ કરીને આ ઝાડ કપાવી નાખવું જોઈએ. ક્યારેક આ ઝાડ જીવને જોખમમાં મૂકી શકે એવું છે. જોઈ શકો છો બરાબર લાઈનને અડી ગયેલું જ છે. જોઈ શકો છો તો આ લાઈનથી સીધો પાવર ઝાડને ટચમાં જ છે. થોડુંક ખેડૂત મિત્રને વિચારીને કાપી નાખવું જોઈએ. ખેડૂતની જાનની કિંમત છે એ બહુ, જેમ આપણે જીવનની અંદર પાણીની ખોરાકની જરૂર છે એટલી જ આ દેશની અંદર ખેડૂતની જરૂર છે. માટે આ ઝાડ કાપી નાખીએ, લાઈન બંધ કરાવીએ તો કોઈને નુકસાન ન થઈ શકે. માટે પ્લીઝ ખેડૂતને ખાસ ધ્યાન દેવું. જે જગ્યાએ આવવું હોય જો તમે ન કાપી શકતા હો તો જે બીના માણસોને તમે કમ્પ્લેન આપીને પણ કપાવી શકો છો. આ ઝાડ કાપી નાખવાથી ઘણું બધું ફાયદા થાય છે. સરસ મજાની વાડી છે ને વાડીએ આપણે આવી ગયા છીએ. વાડીએ બેઠા છીએ. જો આ ખાટલો છે સરસ મજાનો અને બાપુ બીડી સકાવી લે, બોરો થોડો ખાઈ લે. 11:30 વાગ્યા છે અને અહીં બેઠા છીએ ઘડી. પછી આગળ પાછું લગાતાર ચાલુ કરવાનું છે 2 વાગ્યા સુધી. 2 વાગ્યા આપણે આરામ કરવા ઘડીક બેસીશું, અડધી કલાક બરાબર. પછી આપણે કારણ કે શિયાળાનો દી ટૂંકો હોય ને, શિયાળાનો દી ટૂંકો હોય એટલે 5:30 બંધ કરી દેવું પડે. કારણ કે આપણે ગામ છે અહીંથી 35-40 કિલોમીટર આઘું થાય સમજ્યા. એટલે આપણે વહેલા બંધ કરી દઈએ ત્યારે માંડ આપણે 7:30 ઘેરે ઉગીએ. મરચી છે, મરચી બહુ વાડીમાં છે. કેમ બાપુ? મરચાની વણ છે, હારા છે મરચા. મરચાના ભાવે છે હો. હાલો આગળ તમને બતાવશું. આમાં જો એક જાળી આવી ગઈ છે ને જાળીને ટપવાની નથી કારણ કે ગેટ છે. ગેટે જવું પડશે. અહીંથી કમસે કમ 10 પોલ આગળ છે ગેટે જવું પડશે સમજ્યા. એટલે આપણે જાળી બાળીને ટપવાની નથી. હાલો બતાવું આગળ. જો મિત્રો અહીંયા છે જાળી આવી છે. આપણે 10 પોલને રસ્તામાં એ જાળી ચટાવી 10 પોલ હાલીને આવ્યા ત્યારે જાળી આવી. ઓય બાપા. હાલો મિત્રો આપણે 10 પોલ હાલીને આવ્યા પછી અહીં જાળી આવી. હવે આ જાળીમાંથી આપણે અંદર જઈશું. હાલો મિત્રો અત્યારે આપણે 1:30 વાગી ગયો છે અને હવે 6 પોલ છે. એક ટીસી છે એ કરીને પછી 2 વાગી જાય એટલે આપણે ઘડીક પોરો ખાવા બેસી જાવ. 3 વાગ્યા સુધી આરામ કરીશું, જમશું ને પછી આપણે પાછું ચાલુ કરી દઈશું. કારણ કે આજે લાઈન બહુ આખી નીકળી ગઈ હતી. એ લાઈનને પૂરું કરીને 6 પોલ વચ્ચે રહી ગયા છે એટલે હવે ત્યાં જઈએ છીએ. 6 પોલ થઈ જાય ને પછી પાછું આપણું ટેપિંગ છે એને આવી જાય પછી આપણે ધીમે ધીમે ચાલુ રાખશું. બાપુ એ હાલ્યા જાય. જો 2 હારે છીએ અમે. કારણ કે છેલ્લું આપણું ટીસી કર્યું હોય ને ત્યાં 2 ભેગા થઈ જાય પછી અમે 2 હારે વૈયા જઈએ. વચ્ચે શાકના ભાવ ક્યાં પહોંચ્યા હતા. અત્યારે શાક તમે જોવો ને વાડીમાં એટલું ટીંગાય છે તમે જોઈ શકો છો. અહીંયા પાપડી છે, ઓલી બાજુ વાલોળ છે, આમે દૂધી છે. કોઈ તોડતું નથી, કોઈ લેવા રાજી નથી. કારણ કે અત્યારે ખેડૂતને એટલું કામ હોય અને કોઈ નવરા ન હોય એટલે પછી એમના વાડીમાં પાકી જાય. જો તમે જોઈ શકો છો તુર એટલી છે. તુર પાકી ગઈ છે, પાપડી છે, વાલોળ છે. તુર જોવો એટલી વસ્તુ અત્યારે વાડીમાં છે. કોઈને થોડે અત્યારે કારણ કે કપા હજી વીણવાનું હાલે છે એટલે માણસો નવરા ન હોય. જો તમે વાલોળ જોઈ શકો છો. આમાં વાલોળ દુનિયાની વાલોળ આમાં છે.
અને આપણે માર્કેટમાં વાલોર પૂછવા જઈએ તો ત્યારે 30 રૂપિયાની અઢી નાયા તમે જોયા તો વાયડ્યુંમાં છે કોઈ ઉતારવાનો ટાઈમ નથી કોઈને એટલો બકાલો ફૂલ વરસાદ આવે આપણે કેવી ઘણા લઈ ગયો વાહ આપણે ક્યાં ફેરવવું ભાઈ ત્યારે થાકી જઈએ ત્યારે તો આપણે બાલે હાલી જાજુ હાલવાનું હોય હારે આપણે કલર હોય બધું ધ્યાન રાખવું પડે કારણ કે વાડ્યું આવે ઓકળા આવે નેરું આવે તાર ફેન્સિંગ આવે જાળી આવે આ બધું એ ટપવામાં આપણે ટાઈમનું બહુ વધારે બગડે કારણ કે આપણે ફરી ફરીને જવું પડે ક્યાંક જાળી હોય તો જાપે જવું પડે એટલા માટે આપણે આ બધી વસ્તુ ઉપાડી ક્યાં લઈ જવા રાતે સાંજતાને જ્યારે ઘેરે જઈએ ને ત્યારે વસ્તુ કોઈ આપે ત્યારે લેતા જઈએ જો એમ થાય કે લઈ જવું તો બરાબર આવું બધું છે આપણે બ્લોગિંગ કરતા હતા ને ખેડૂતે આપણે કીધું કે જો આ દૂધી છે લેતા જજો પણ આપણી પાસે ટાઈમ છે નહીં ક્યાં એટલું બધું હારે હાસવું જો જોઈ શકશો ને આ દૂધી આપણે માર્કેટની અંદર લેવા જઈએ જો તો 40 રૂપિયા થાય સમજ્યા ત્યારે વાડીમાં એટલું પીંગાય છે જ્યાં જો ત્યાં પણ કાંઈ આપણે હારે ફેરવવાનું થાય એટલે આપણે કાંઈ લેતા નથી આવું છે બધું તો તમને એમ થતું આખા દિવસ જાળી જ બતાવે શું કરવું આવું જ આવે ને જાળ ગયા જાળી કારણ કે ઘડીક જાળી જવું પડે ઘડીક કેટે બાપ નીકળીને જાય છે ત્યારે ચાલો મિત્રો આપણે ટાઈમ જે હતી પૂરી થઈ ગઈ છે ને આપણે અત્યારે જાય છે ગાડીએ અલગ બે હાથમી ગયો જોઈ શકો છો ચાલો એટલે બાકીનું ટેપિંગ હતું એ હવે કાલ ત્યારે આપણું ટેપિંગ પૂરું કરીને જાય છે કારણ કે હાલીને જવાનું છે ગાડી છે 2 કિલોમીટર જેટલી આખી છે પણ રસ્તો છે એટલે કાંઈ વાંધો નથી ધીમે ધીમે હાલ્યા જાય છે અને એ ટેપિંગ લગભગ કાલે પૂરું થઈ જશે આ 69 વાળું છે ટેપિંગ કાલે પૂરું થઈ જશે અને ફરી પછી મેન લાઈન ઉપર જવું પડશે તો કે નવા કનેક્શન આવ્યા હશે તો કામ વધારે નીકળશે નકર આપણું કાલી ટેપિંગ પૂરું થઈ જશે કેમ કાલ પૂરું થઈ જાય એવું લાગે છે કાલ પૂરું થઈ જાય ને ટાઈમસર વહેલા હારવું પડશે ને તો પૂરું થઈ જશે બરાબર જોઈ શકો છો કેવું છે જબરજસ્ત કેવું છે જેના વહેલા છે મજાનું આપણું કામ કરેલું છે આવે છે રસ્તા આપણી ગાડીએ પહોંચી ગયા છીએ જોઈ શકો છો આપણે આપણી ગાડીને રાખી હતી અને આપણી ગાડીએ આપણે પહોંચી ગયા છીએ આમાં કાંઈ તો ઢેફા હતા આમાં ઢેફામાં હેલા જતો હતો ને હાથ તો સરસ મજાના ઘઉં વાવી હોતી દીધા છે પાણી મેકી દીધું છે આપણી ગાડી આવી ગઈ છે અને આપણે ગાડી આવી ગયા છીએ બરાબર આપણે ધોવાનું છે કલરને બલરને ધોઈ નાખીએ પછી આપણે જઈએ ઘરે બરાબર ગાડી આવી ગયા છે મિત્રો આપણે કલર ભરતા હતા પણ હવે આ કલર જે પૂરો થઈ ગયો છે બરાબર કાલે આપણે નવો કલર લેવાનો છે અત્યારે થોડો કલર છે અત્યારે ભરી લઈએ પણ કાલે હાલે નહીં કાલે આપણે બીજો કલર રાખવો પડે અરે જો કે એટલા કલરે થોડુંક રિસ્ક લઈ આપીએ પણ કે આપણે કે ફાળ આવ્યો હોય ક્યાંક આપણે લખ્યા હોય ભર્યા હોય તો આ બધું ઢોળાઈ જાય તો પછી ભેગું ન થાય કારણ કે આમ તો પછી 10 કિલોમીટર આગે જવું પડે લેવા ત્યારે કલર આવે તો વેગળી વિયાઈ જાય બરાબર એટલે આપણે કલર તો એક્સ્ટ્રા આપણે હારે કાલે લાવવો પડે સમજ્યા હાલો આપણે અત્યારે આ કલર બધું ભરી દઈએ
તો કાલ જામી જાય બરાબર. એટલે આ બધું ધ્યાન રાખવું પડે. પીસી બીસી સાફ કરી નાખી છે, કલર આપણે ભરી લીધો છે અને આ પીસીને આપણે મૂકી દીધી બરાબર. પૂરો કરી છે. મળીશું ફરીથી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સૌ મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, આવજો. બાય.